નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહાત્મા ગાંધીજીના સ્વચ્છ સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા હી સેવા પખવાડિયાના ભાગરૂપે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મહુદા એસટી બસ સ્ટેશન ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મહુદા નગરપાલિકા અને મહુદા એસટી વિભાગ તેમજ મહુદા શહેર ભાજપા સંગઠન દ્વારા સ્વચ્છતા અંગે ચર્ચા કરી ત્યારબાદ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેનારાઓએ એકબીજાને પુષ્પ આપીને સન્માન કર્યું હતું। તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નગરજનો અને બસ મુસાફરોને સ્વચ્છતા બાબતે સકારાત્મક અભિગમ કેળવાય તે અંગે સ્વચ્છતાના બેનરો સાથે રેલીનું આયોજન કરી શ્રમદાન કર્યું હતું। આ રેલીમાં શાળાના બાળકો પણ જોડાયા હતા। જીએસટીમાં થયેલા ઘટાડાને લઈ મહુદા નગરના વિવિધ વેપારીઓની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી। તેમજ જીએસટીમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી રહે અને ગ્રાહકોમાં જાગૃતિ થાય તે માટે વિવિધ દુકાનો પર જીએસટીના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા। સાથે સાથે મહુદા નગરપાલિકા ખાતે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, મહુદા શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારો, શાળાના બાળકો તેમજ નગરપાલિકા સ્ટાફ સહિત સફાઈ કામદારોએ મેડિકલ ચેકઅપનો લાભ લીધો હતો। તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાઓના જન્મજયંતિ નિમિત્તે તેઓની તસવીર પર ફુલહાર કરી જન્મોત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે મહુદા એસટી વિભાગના ડેપો મેનેજર, ચીફ ઓફિસર દર્શનભાઈ પટેલ, મહુદા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મહંમદ અશફાકભાઈ મલેક, મહુદા શહેર ભાજપા સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી, કોષાધ્યક્ષ મધુભાઈ રબારી, મહામંત્રી વિક્રમભાઈ તળપદા, મહુદા કેળવણી મંડળના પ્રમુખ રશ્મિકાંત શાર, નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર પૂંજાબેન સોલંકી તેમજ મહુદા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકા કર્મચારીઓ અને સફાઈ કામદારો તથા મહુદા શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સહિત એસટી ડેપોના કર્મચારીઓ સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં જોડાયા હતા। રિપોર્ટર નિસાર શેખ।